તો જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામશે। ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વધુ ને વધુ લીડથી જીત મળે તેવા પ્રયાસો કરીશું। અમારી ચૂંટણી માટેનો રોડ મેપ પણ જાહેર કરીશું। મહત્વનું છે કે વિસાવદર પેટા ચૂંટણી માટે ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે। ત્યારે આજે કિરીટ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવશે। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને ફોર્મ ભર્યું છે। ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું છે। જો કે હજુ સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત પણ નથી કરી। ત્યારે ચૂંટણી મેદાને ત્રિપાખ્યો જંગ ખેલાશે તે વાત નક્કી છે। મને આશા છે ભારતીય જનતા પાર્ટીઓના સાથ અને સહિયારા પ્રયાસથી આ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાને અમે વિકાસની તરફ લઈ જઈશું। ખાસ કરીને આ વખતે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, ત્રણેય પક્ષો દરેક ચૂંટણીમાં કોઈ પાર્ટી બધી પાર્ટીઓ ઉમેદવારી કરતી જ હોય છે। અમે અમારા મુદ્દાઓ અમે લોકો સાથે કાયમી હળીમળીને રહેલા આગેવાનો છીએ। મુદ્દાઓ છે જનતા સમક્ષ રજૂ કરી અને મને આશા છે અમારા મતદાર ભાઈઓ બહેનો ઉપર કે આ વખતે પણ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે અને સારામાં સારા લીડેથી અમે ચૂંટાઈશું। તો પેટા ચૂંટણીનો જંગ કિરીટ પટેલે વિસાવદરથી તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ભાજપમાંથી। તો આપમાંથી ગોપાલ ઇટાલિયા, તો કોંગ્રેસમાંથી ઉમેદવારની જાહેરાત બાકી છે। તો પેટા ચૂંટણીના જંગમાં કિરીટ પટેલ ભાજપમાંથી તેઓને મેદાને ઉતાર્યા છે। ચૂંટણી જંગ જામશે। વિસાવદર બેઠક પર ત્રિપાખ્યો જંગ જામશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આપ અને ભાજપના ઉમેદવારના નામ જાહેર થઈ ચૂક્યા છે। કોંગ્રેસના ઉમેદવારનું નામ ક્યારે જાહેર થઈ શકે છે? જે રીતે ત્રિપાખ્યો જંગ જામશે, વિસાવદર બેઠક ખાસ કરીને ભાજપ માટે ખૂબ મહત્વની। જી ચોક્કસ એવું કહી શકાય કે વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ પોતાનો ઉમેદવારનું નામ જાહેર કરશે એટલે ત્રિપાખ્યો જંગ થશે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે એટલે વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર અને કડીમાં આજે મહત્તમ રીતે બધા જ ઉમેદવારો જે છે એ એમના 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરશે। જ્યાં સુધી સવાલ વિસાવદરનો છે, વિસાવદરમાં અત્યારે આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરી ચૂક્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા હમણાં થોડી વાર પછી જ ઉમેદવારી ફોર્મ ભરવા જશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસ ખાસ કરીને અત્યારે ભાજપના ઉમેદવાર જાહેર થાય તેની રાહ જોતી હતી। હવે એ ગઈકાલે રાત્રે ઉમેદવાર જાહેર થઈ ચૂક્યો છે। હવે કોંગ્રેસ પાસે સીધી રીતે 2 વિકલ્પ છે। એક વિકલ્પ એ છે કે સત્તાવાર રીતે કોંગ્રેસ પોતાનો કોઈ મજબૂત ઉમેદવાર આપે અથવા ભાજપથી જે નારાજ થયા છે એવા કોઈને પોતાની ટિકિટ આપે। સાથે સાથે એક શક્યતા એ પણ જોવામાં આવી રહી છે કે કદાચ છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા જે રણનીતિ અપનાવવામાં આવી છે તેની સામે કોંગ્રેસ પણ રણનીતિ અપનાવીને ગોપાલ ઇટાલિયાને ટેકો આપવો કે નહીં, આ તમામ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।